હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 12 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ મહત્વના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વન ડે ઇન્ટરનેશનલ યાની કે ઓડીઆઈ ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ઓડીઆઈ ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી છે તે રોહિત શર્મા બન્યો છે. હવે તેના વિશે વાત કરીએ આપણે તો બીજા નંબર ઉપર છે, તો ફર્સ્ટ નંબર ઉપર છે શાહિદ આફ્રિદી અને તેઓ પાકિસ્તાન દેશના છે અને 351 છગ્ગા સાથે તેઓ બીજા ક્રમાંક ઉપર છે. હવે રોહિત શર્મા છે, તેઓએ 332 છગ્ગા છે તે મારી અને બીજા ક્રમાંક ઉપર છે અને હજુ સુધી તેઓ મેચ છે તે રમવાનું ચાલુ છે. અને બાકીના જેટલા પણ છે, શાહિદ આફ્રિદી, ક્રિસ ગેલ, સનત જયસૂર્યા અને MS ધોની, આ બધા છે તે વન ડે ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ છે તે લઈ ચૂક્યા છે. ત્રીજા નંબર ઉપર છે ક્રિસ ગેલ, ચોથા નંબર ઉપર છે સનત જયસૂર્યા અને પાંચમા નંબર ઉપર છે MS ધોની. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી અભ્યાસ સાયક્લોનનું આયોજન કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ભારત દ્વારા આ જે સાયક્લોનનું આયોજન છે તે ઇજિપ્ત સાથે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે આપણે વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે આ જે સંયુક્ત કવાયત છે તે થાય છે અને આ વખતેની એટલે કે આ વર્ષની 2025ની સાયક્લોનનું આયોજન છે તે રાજસ્થાન ખાતે થયું છે અને આ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાઈ રહી છે અને આ જે સાયક્લોન છે તે 14 દિવસ સુધી ચાલશે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં ભારતીય નૌકાદળના વડાઓનું સંમેલન ક્યાં યોજાયું હતું? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે નૌકાદળનું વડાઓનું સંમેલન છે તે નવી દિલ્હી ખાતે યોજાયું છે, માટે ઓપ્શન નંબર ડી છે તે સાચો જવાબ આવશે. અને સંમેલન ક્યારે યોજાયું હતું? તો કે 8-9 ફેબ્રુઆરીના રોજ આ સંમેલન છે તે યોજાયું હતું અને નૌકાદળનું મુખ્યાલય છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે અને તે આ મુખ્યાલય ખાતે જ યોજાયું હતું, જેમાં 8 ભૂતપૂર્વ નૌકાદળના વડાઓ અને વર્તમાન નૌકાદળના વડા એક સાથે આવ્યા હતા, જેને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ. તાજેતરમાં કઈ બેંકે અમિતાભ બચ્ચનનો ડિજિટલ અવતાર લોન્ચ કર્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ IDFC ફર્સ્ટ બેંક દ્વારા આ જે ડિજિટલ અવતાર છે તે લોન્ચ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણે જવાબ આવશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અહીં IDFC ફર્સ્ટ બેંક છે તેના ઇન્કો સ્ટુડિયોના સહયોગથી 5 વધુ શહેરોમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનનો AI સંચાલિત હોલોગ્રાફિક અવતાર છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. હવે IDFC ફર્સ્ટ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર છે અમિતાભ બચ્ચન અને આજે પહેલી વખત આ હોલોગ્રાફિક અવતાર છે તે મુંબઈની જૂહુ શાખામાં લોન્ચ છે તે કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ. તાજેતરમાં બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ રાજનાથસિંહ દ્વારા આજે બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ અને તેઓ દ્વારા 10 ફેબ્રુઆરી 2025ના રોજ કર્ણાટકના બેંગલુરુ સ્થિત ઇલંકા એરફોર્સ સ્ટેશન ખાતે એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયાના 15મા સંસ્કરણનું ઉદ્ઘાટન છે તે થયું હતું. અહીં આ જે સંસ્કરણ છે તે પણ 15મું છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં AI પર 2 દિવસીય પરિષદ ક્યાં શરૂ થઈ રહી છે? AI યાને કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે પરિષદ છે તે પેરિસ ખાતે શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો પેરિસમાં આ જે AI છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ સમિટ છે તે યોજાઈ હતી અને વિશ્વના ઘણા બધા નેતાઓ છે તેમાં ભાગ લઈ રહ્યા છે અને આ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સમિટ છે અને તેમાં 100 દેશોના રાજ્યોના વડાઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, CEO અને વૈજ્ઞાનિકો છે તે આમાં ભાગ લઈ રહ્યા છે. ત્યાર પછી જોઈએ. તાજેતરમાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવ ક્યાં યોજાશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે પક્ષી મહોત્સવ છે તે પ્રયાગરાજ ખાતે યોજાશે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો પ્રયાગરાજ મહાકુંભ 2025માં પર્યાવરણીય સંરક્ષણ અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે 16થી લઈ અને 18 ફેબ્રુઆરી સુધી 3 દિવસ આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવશે અને જેમાં 200થી પણ વધુ પ્રજાતિઓના પક્ષીઓ છે તેનો સંગમ આ જગ્યાએ જોવા મળશે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કયા દેશે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કર્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે ઓપરેશન છે તે બાંગ્લાદેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. શા માટે ચાલુ કરવામાં આવ્યું છે? તો હાલમાં જ તેના દેશમાં જે અશાંતિ ચાલી રહી છે તેના વચ્ચે બાંગ્લાદેશ સુરક્ષા દળો દ્વારા આજે ઓપરેશન ડેવિલ હન્ટ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને આ અંતર્ગત 1308 લોકોની ધરપકડ છે તે પણ કરવામાં આવી હતી.
ત્યાર પછી જોઈએ તો તાજેતરના યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના વાર્ષિક રેન્કિંગમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે વાર્ષિક રેન્કિંગ છે 2024નું, તેમાં ચીન છે તે ટોચ ઉપર રહ્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. હવે ચીન છે તે પ્રથમ ક્રમાંક ઉપર છે અને આપણે ભારતની વાત કરીએ તો ભારત છે તે આપણે ત્રીજા ક્રમાંક ઉપર છે અને બીજા ક્રમાંક ઉપર છે એ કેનેડા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ છે તે 10 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં સ્ટીલ મંત્રાલયમાં ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો આવી છે તો હાલમાં જ મામૂન આલમ છે તેઓની સ્ટીલ મંત્રાલયમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે ગામડાના વિકાસ માટે વિકસિતા ગાંવ યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આ જે યોજના છે તે ઓડિશા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. વાત કરીએ ઓડિશાની, તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. હાલના જેના મુખ્યમંત્રી છે મોહન ચરણ માઝી અને રાજ્યપાલ છે ડોક્ટર હરિબાબુ કંબમપતિ. નેક્સ્ટ જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ મેળવી લઈએ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં બિમસ્ટેક યુવા સમિટ 2025 ક્યાં શરૂ થયું છે? તો હા ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર એ દિલ્હી, બી મુંબઈ, સી કોલકાતા અને ડી ગાંધીનગર. તો હાલમાં જ આજે બિમસ્ટેક યુવા સમિટ 2025 છે તે ગાંધીનગર ખાતે શરૂ થયું હતું. માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. અને હવે આજનો સવાલ છે તાજેતરમાં વિકસિત ભારત @2047 પ્રગતિનો માર્ગ વિષય પર નીતિ આયોગ કોન્ક્લેવ ક્યાંથી શરૂ થયો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ મુંબઈ, બી ભોપાલ, સી નવી દિલ્હી અને ડી ગાંધીનગર. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.